આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘના ઉપક્રમે સમાજના યુવક અને યુવતીઓને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી રહે અને સમાજના યુવક યુવતીઓ એકબીજાથી પરિચિત થાય એ માટે આણંદ શહેરમાં ચામુંડા માતાના મંદિર ખાતે જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવ્યો હતો। આણંદ ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો આજે ધંધા વ્યવસાય તેમજ નોકરી અર્થે અન્ય શહેરોમાં સ્થાયી પણ થયા છે તેમજ કેટલાક પરિવારો વિદેશમાં પણ સ્થાયી થયા છે। ત્યારે સમાજના શિક્ષિત યુવક યુવતીઓને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળી રહે એ માટે સમાજના શિક્ષિત યુવક યુવતીઓને એકબીજાના પરિવાર સાથે પરિચય થાય તેમજ સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે એ માટે આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ સુધારક સંઘના ઉપક્રમે આજે જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આણંદ ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લગ્ન વાંછુક યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન વાંછુક યુવક યુવતીઓનો પરિચય આપતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આણંદના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ચેરમેન તેમજ આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજના સુધારક સંઘના ડાયરેક્ટર કાંતિભાઈ સોડા પરમારે કહ્યું કે આજે ક્ષત્રિય સમાજના અનેક પરિવારોના શિક્ષિત યુવક યુવતીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં સારા પદ પર નોકરી કરી રહ્યા છે તેમજ અનેક યુવક યુવતીઓ વિદેશમાં પણ સ્થાયી થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અનેક પરિવારો શહેર તરફ ગયા છે। આવા પરિવારોના યુવક યુવતીઓને જીવનસાથી પસંદગી માટે યોગ્ય માધ્યમ મળે તે માટે આજે જીવનસાથી પરિચય મેળો યોજવામાં આવ્યો હતો। આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સમાજ પ્રમુખ જી, આજે જે કાર્યક્રમ છે શું છે એની વિગતો? આજના જે પ્રોગ્રામ છે અમારો એ વર્ષ અમે પ્રોગ્રામ રાખીએ છીએ। 33 વર્ષ આ 34મા વર્ષમાં પ્રવેશ થયો અમારો। જે એજ્યુકેશન છોકરા છોકરીઓ છે અને જે બહાર સિટી લેવલે છે ગવર્મેન્ટમાં છે એ લોકોનો સમય મળતો નથી, સમાજથી દૂર રહી ગયા હોય છે, એટલે એમના માટે ખાસ આવા પ્રોગ્રામ રાખી ભણેલા દીકરા મળે દીકરીઓ મળે, વિદેશમાં પણ છે એમના એ પણ એમનો કોન્ટેક્ટ થાય અને આ હેતુ અમારો એટલો જ છે કે ભણેલો વર્ગ સુધારો થાય સમાજમાં। દીકરા દીકરા ભણેલા હોય અને જો આવી રીતે જો પરિચય મેળો રાખીએ તો એકબીજાને દોડાદોડ ના કરવું પડે અને સમાજને વિકાસ થાય એ હેતુથી અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને અમને સારો બહોળો પ્રતિસાદ મળે છે। ડાયરેક્ટર આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘ અને પ્રમુખ આણંદ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ। જી, આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે શું કહેશો? આજે આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના ઉપક્રમે જે અમારી સ્થાપના છેલ્લા 35 વર્ષથી થઈ સમાજનું કામ કરવા માટે અને એમાં દર વર્ષે યુવક યુવતીનો પરિચય મેળો કે જે લગ્ન સાથીની પસંદગી થાય એના માટે આજે જે આજના યુગની અંદર ગામડો થોડો શહેરની અંદર આવ્યો અને એની અંદર બધા કોન્ટેક્ટો તૂટી ગયા, તો એ લોકો ખૂબ નજીક આવે। આના મેળાવડાથી સમાજના લોકો જ્યાં પણ વસતા હોય ત્યાં આજે વિદેશની અંદર પણ ક્ષત્રિય સમાજના બંધુઓ વસે છે, એમની પણ કોઈને ખ્યાલ ના હોય, નોકરી કરતા હોય, શું ભણેલા છે, શું એનું મોસાળ છે, આ બધી જ વાતોને ઉજાગર કરતી અમારી પુસ્તિકા થાય, રજિસ્ટ્રેશન થાય અને આમાં દર વર્ષે અમે જે કામ કર્યું છે એમ સમાજને આગળ લાવવાનું કામ, સમાજને એક તોતણે બાંધવાનું કામ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવાનું કામ, સમાજની એકતા સંગઠન અને સરકાર દ્વારા અમારું સંગઠન કામ કરી રહ્યું છે।